સુરતની સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલનો 20મો વાર્ષિકોત્સવ યોજાયો હતો, જેમાં શાળાના 700 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. સુરતની શાળાઓમાં હાલ વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સુરત શહેરના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલનો 20મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ વાર્ષિકોત્સવમાં શાળાના પ્રી પ્રાઇમરીથી લઈને 8મા ધોરણ સુધીના 700 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ બાળકોના કાર્યક્રમને સફળ બનાવવા 3 કોરિયોગ્રાફર અને શાળાની ટીચર્સે તથા સ્ટાફે સખત 1.5 મહિના સુધી મહેનત કરી બાળકોને પરફોર્મન્સ માટે તૈયાર કર્યા હતા. તો બાળકોનું પરફોર્મન્સ જોવા માટે વાલીઓની ભીડ સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે ઉમટી પડી હતી. મારું નામ મિસિસ તૃપ્તિ પ્રજાપતિ. આઈ એમ ધ પ્રિન્સિપલ ઓફ સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈ સ્કૂલ એન્ડ માય ડેઝિગ્નેશન એઝ અ પ્રિન્સિપલ MA BEd. આજે કઈ જગ્યાએ શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો? આજે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં વાર્ષિક ઉત્સવ હતો, એન્યુઅલ ફંક્શન, અને આ અમારા 2 શો છે. હમણાં છે 9:30 થી 12:30નો શો, જેમાં અમારા બાળકો 5 થી 8 ધોરણના બાળકોએ ભાગ લીધો છે અને લગભગ 400 બાળકોએ આમાં ભાગ લીધો હતો. બીજો શો 2:30 વાગ્યાનો છે, 2:30 થી 5:30 મૈત્રી પર્વ છે, જેમાં આમાં નાના ભૂલકાઓ પ્રી પ્રાઇમરી નર્સરીથી લઈને 4થા ધોરણના બાળકોએ ભાગ લીધો છે. કેટલા મહિનાની આ મહેનત છે તમારી? અમારી આ સંપૂર્ણ 1.5 મહિનાની આખી આ મહેનત છે અમારી. કેટલા બાળકો અને કેટલા ટીચરો આમાં સહભાગી થયા? 2 શો મળીને અમારા 700 બાળકોએ ભાગ લીધેલો છે, જેમાં અમારા 3 કોરિયોગ્રાફર ચિંતન વશી, પાયલ જોશી અને જય પટેલ, આ 3 કોરિયોગ્રાફરે બી સખત, અને ટીચરોએ 1.5 મહિના સુધી અમારે સખત મહેનત કરાવી છે બાળકોની પાછળ. વાલીઓને તમે શું મેસેજ આપવા માંગો? વાલીઓને એ જ મેસેજ આપવા માગું છું કે જે તમારા બાળકો જે ભાગ નથી લેતા, હું તો એમ કહું છું કે આવા મોટા સ્ટેજ પર એ લોકોને તમે પ્રોત્સાહિત કરો અને એ લોકોને પરફોર્મન્સ માટે અહીંયા એ કરો, જાગૃત કરો. આપણી શાળાનો કેટલામો પ્રોગ્રામ હતો આશરે? આશરે આમ અમારો 20મો.